નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચર દરમિયાન આપણે વાયુઓની આપલે ફેફસાની અંદર કેવી રીતે થાય છે બેઝડ ઓન ધેર પ્રેશર ગ્રેડિયન્ટ અને ડિફ્યુઝન દ્વારા એ આખી મિકેનિઝમ આપણે જોઈ અને સમજ્યા. હવે આજના લેક્ચરમાં આપણે ઇન્ડિવિડ્યુઅલ બંને વાયુઓનું વહન સમજવાનું છે, શીખવાનું છે. ઓકે, વાયુનું વહન ખાસ ધ્યાન રાખીશું કે આપણું જે રુધિર છે એ રુધિરની અંદર રુધિર રસ દ્વારા થતું હોય છે અને રક્તકણો દ્વારા થતું હોય છે. તમને ખબર હોવી જોઈએ કે રુધિર એ મુખ્ય બે પદાર્થો ધરાવે છે, એક રુધિર રસ અને રુધિર કોષો. રુધિર કોષો ત્રણ પ્રકારના હોય: રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો. અને રુધિર રસ એની અંદર પાણી આવેલું હોય, મોટા ભાગનું લગભગ 92-93% જેટલું પાણી એની અંદર આવેલું હોય. અને જે વાયુઓનું વહન છે એના માટે જવાબદાર છે ખાસ રુધિર કોષ, અને એ રુધિર કોષ તરીકે રક્તકણ આરબીસી. મોટા ભાગનું O2 એ આરબીસી દ્વારા જ વહન પામતો હોય છે. ઓકે, હવે આપણે આ O2 અને CO2 ના વહનની અંદર પહેલા થોડી પ્રાઇમરી જે ચર્ચા છે બુકની અંદર એ કરી લઈએ કે વાયુઓનું વહન, તો O2 અને CO2 ના વહન માટે રુધિર એક માધ્યમ છે. ભાઈ O2 અને CO2 બંને રુધિર દ્વારા જ વહન પામતા હોય છે, ભલે એ પછી રુધિરનો રુધિર રસ હોય કે પછી એના આરબીસીસ હોય, પરંતુ રુધિર દ્વારા વહન પામતા હોય છે. એમાંથી જે ઓક્સિજન છે એ લગભગ 97% જેટલું રક્તકણો દ્વારા વહન પામતો હોય છે. રક્તકણ આપણને ખબર હોવી જોઈએ કે રક્તકણ એ એક રુધિર કોષ છે જેને રેડ બ્લડ સેલ અથવા રેડ બ્લડ કોર્પલ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને 97% જેટલું ઓક્સિજન આ રેડ બ્લડ કોર્પલ્સ દ્વારા વહન પામતો હોય છે. ઓકે, ત્યારબાદ બાકી રહેલો માત્ર 3% જેટલો ઓક્સિજન એ રુધિર રસ દ્વારા વહન પામતો હોય છે. રુધિર રસ એટલે એના પાણીની અંદર ડિઝોલ્વ થઈ અને વહન પામતો હોય છે. CO2 ની વાત કરીએ તો CO2 લગભગ 20-25% જેટલો રક્તકણો દ્વારા વહન પામતો હોય છે. 20-25% CO2 એ આરબીસીસ દ્વારા વહન પામે છે. બાકી રહેલું 70% એ બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામે છે. અહીંયા બાયકાર્બોનેટ એટલે શું તો એ ખબર હોવી જોઈએ આપણને. બાયકાર્બોનેટ એનો મતલબ થાય HCO3 માઈનસ. HCO3 માઈનસ એને આપણે બાયકાર્બોનેટ કહી શકીએ. અને એની અંદર આવે NaHCO3 KHCO3. આ બે આવે એની અંદર મુખ્ય, જેને અનુક્રમે આપણે સોડિયમ બાયકાર્બોનેટ અને પોટેશિયમ બાયકાર્બોનેટ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો ટૂંકમાં બાયકાર્બોનેટ સંયોજનો એટલે કે HCO3 માઈનસ સ્વરૂપે CO2 લગભગ 70% જેટલું વહન પામતો હોય છે. એટલે કે મેઇનલી મોટા ભાગનું CO2 એ આ બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામતો હોય છે. હવે બાકી રહેલો 7% જેટલો CO2 એ રુધિર રસ દ્વારા વહન પામતો હોય છે. એટલે કે રુધિર રસની અંદર પાણી આવશે, પાણીની અંદર એ ઓગળી જશે અને એ H2CO3 સ્વરૂપે વહન પામશે. H2CO3 જેને કાર્બનિક એસિડ પણ કહેવામાં આવતું હોય છે, તો એ કાર્બનિક એસિડ સ્વરૂપે વહન પામે છે. ઓકે, તો ટૂંકમાં આટલા આંકડા ખાસ અગત્યના. ફરી એકવાર એના ઉપર આપણે નજર ફેરવી લઈએ. એક O2 માટે તો બે જ ભાગ 97% અને 3%. 97% ભાગ રક્તકણો દ્વારા, 3% ભાગ રુધિર રસ દ્વારા. અને બીજું છે CO2, તો CO2 20-25% રક્તકણો દ્વારા, 70% બાયકાર્બોનેટ દ્વારા અને 7% રુધિર રસ દ્વારા. ઓકે, તો હવે આપણે ઓક્સિજનનું વહન પર્ટિક્યુલરલી સમજવાનું છે. O2 નું વહન અથવા એને બીજા શબ્દોમાં કહેવામાં આવે છે પ્રાણવાયુનું વહન. આપણે ઓક્સિજન વગર જીવંત રહી શકતા નથી, એટલા માટે ઓક્સિજન એને પ્રાણવાયુ તરીકે ઓળખવામાં આવે છે.
પ્રાણવાયુ. ઓકે, ચલો આ ઓક્સિજન એ રક્તકણો દ્વારા મોટાભાગનું વહન પામે છે. આપણે જોયું 97% જેટલું એ રક્તકણો દ્વારા વહન પામે છે. હવે બેઝિકલી રક્તકણની રચનામાં શું આવેલું હોય એની પહેલા આપણે ચર્ચા કરી લઈએ. તો રક્તકણ એ તમને ખબર છે કે કોષ એ એવો કોષ છે કે જેની અંદર કોષ કેન્દ્ર નથી, પણ એના બંધારણમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું છે જે લાલ રંગનું હોય છે. અને આ હિમોગ્લોબિન એ રક્તકણમાં આવેલું છે. રક્તકણ સૌથી વધારે રુધિરમાં આવેલા છે, એટલા માટે રુધિરનો રંગ પણ આપણને લાલ દેખાતો હોય છે. તો ટૂંકમાં આ હિમોગ્લોબિન દ્વારા ઓક્સિજન વહન પામતો હોય છે. હવે એ પ્રશ્ન આવે કે હિમોગ્લોબિન શું છે? તો હિમોગ્લોબિન એ રંજક દ્રવ્ય છે અને એવું રંજક દ્રવ્ય છે કે જે 4 પ્રોટીન શૃંખલાઓનું બનેલું છે. 4 પ્રોટીન શૃંખલાઓ જેમાં 2 આલ્ફા શૃંખલાઓ હોય અને 2 બીટા શૃંખલાઓ હોય. આ દરેક શૃંખલાની સાથે એક ઓક્સિજનનું અણુ જોડાઈ શકે. એટલે તમને એ વસ્તુ ક્લિયર ખબર પડી જાય કે એક રક્તકણ જેની અંદર હિમોગ્લોબિનનો એક અણુ હોય, એ હિમોગ્લોબિનના એક અણુ સાથે 4 ઓક્સિજનના અણુઓ જોઈન્ટ થઈ શકતા હોય અને એ વહન પામી શકતા હોય. હિમોગ્લોબિન એ રક્તકણોની અંદર હિમોગ્લોબિનિક એસિડ એટલે કે HHB સ્વરૂપે આવેલું હોય છે. અહીંયા હું એનું નામ લખી નાખું છું, HHB એટલે ઓક્સી હિમોગ્લોબિન, હિમોગ્લોબિનિક એસિડ, હિમોગ્લોબિનિક એસિડ. ઓકે, તો HHB સ્વરૂપે રક્તકણોની અંદર HB આવેલું હોય છે અને એના સાથે O2 જોડાતો હોય છે. એટલે પહેલા બુકની અંદર જે લખ્યું છે એને વાંચું છું કે રક્તકણમાં લાલ રંગનું આયન ધરાવતું રંજક કણ હિમોગ્લોબિન આવેલું હોય છે. આયન Fe ધરાવતું રંજક દ્રવ્ય હિમોગ્લોબિન આવેલું હોય છે રક્તકણોની અંદર. O2 પ્રતિવર્તી રીતે HB સાથે જોડાઈ અને ઓક્સી હિમોગ્લોબિનનું નિર્માણ કરે છે. પ્રતિવર્તી રીતે એટલે રિવર્સિબલ મેનરમાં. રિવર્સિબલ મેનર એટલે શું કે એ એના સાથે જોડાઈ પણ શકે અને એ એનાથી છૂટો પણ પડી શકે. એટલે જ્યારે વાયુકોષ્ઠોમાં રુધિર જાય ત્યારે વાયુકોષ્ઠોમાંથી ઓક્સિજન આવી અને રુધિરના હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય અને એ જ રુધિર જ્યારે પેશીઓ પાસે જાય ત્યારે પેશીઓમાં એ હિમોગ્લોબિન સાથે જોડાયેલો ઓક્સિજન એ એનાથી છૂટો પણ પડી જાય અને એ ઓક્સિજન પેશી કોષોમાં દાખલ થઈ જાય. આને કહેવાય રિવર્સિબલ મેનર. રિવર્સિબલ મેનર એટલે પ્રતિવર્તી રીતે, જ્યાં આપણે સમજ્યા કે હિમોગ્લોબિન સાથે ઓક્સિજનનું જોડાવવું અને છૂટા પડવું, આને પ્રતિવર્તી રીતેનું જોડાણ કહેવાય. તો જ્યારે હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાય ત્યારે એ શું બનાવે છે એ શબ્દ અહીંયા ખાસ અગત્યનો, જેનું નામ થશે ઓક્સીહિમોગ્લોબિન. ઓક્સીહિમોગ્લોબિન HHBO2 નું નિર્માણ કરતું હોય છે. એટલે આ રિએક્શન જો લખવું હોય તો આ રિએક્શન આ રીતે લખી શકાય કે HHB+O2 gives HHBO2. આને ઓક્સીહિમોગ્લોબિન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ત્યારબાદ અહીંયા લખ્યું આપણે કે દરેક હિમોગ્લોબિનનો અણુ વધુમાં વધુ 4 ઓક્સિજનના અણુઓનું વહન કરી શકે છે, કારણ કે એના પાસે 4 શૃંખલાઓ છે, જેમાં 2 આલ્ફા શૃંખલા અને 2 બીટા શૃંખલા જેવી 4 શૃંખલાઓ પ્રોટીનની બનેલી આવેલી હોય છે. ઓકે, બીજું કે આ ઓક્સિજનનું હિમોગ્લોબિન સાથેનું જોડાણ પ્રાથમિક રીતે O2 ના આંશિક દબાણને આભારી છે. આ ખાસ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો. આ વિધાન બહુ અગત્યનું, એનાથી જ આપણને આ ઓક્સિજન ડિસોસિએશન કર્વ, ઓક્સિજન વિયોજન વક્ર આપણને સમજાશે. શબ્દ બોલી દઈશું કે હિમોગ્લોબિન સાથેનું O2 નું જોડાણ એ O2 ના આંશિક દબાણને આભારી છે. મતલબ કે જેટલું ઓક્સિજનનું આંશિક દબાણ વધારે હશે એટલો ઓક્સિજન હિમોગ્લોબિન સાથે વધારે જોડાશે, એટલું વધુ પ્રમાણમાં નિર્માણ પામશે HHBO2. ઓકે, એટલે મેઇન ફેક્ટર આ એ O2 હિમોગ્લોબિન સાથે કેટલો જોડાશે
એનું મેઇન ફેક્ટર આ છે કે એનું આંશિક દબાણ કેટલું છે. ઓકે, ત્યારબાદ આ જ વસ્તુ ઉપર અસર કરતા બીજા કેટલાક પણ પરિબળો હોય છે કે જે આ જોડાણમાં અસર કરતા હોય છે, આ જોડાણમાં ખલેલ પહોંચાડતા હોય છે. કોણ જોડાણને વધારે છે અથવા તો કોણ આ જોડાણ બનવા તરફ પ્રયત્ન કરાવે છે અને કોણ આ જોડાણને ઘટાડે છે, એટલે કે કોણ આ સંયોજન ન બને એવા પ્રયત્નો કરે છે. એવા બધા પદાર્થોનું લિસ્ટ છે આપણા પાસે. પરંતુ એ સમજતા પહેલા આ ફેક્ટર્સ કયા છે કે જે O2 ના આંશિક દબાણ સિવાયના છે, કે જે O2 ની Hb સાથેના જોડાણને ખલેલ પહોંચાડે છે, એટલે કે અસર કરે છે, વધારે છે કાં તો ઘટાડે છે. તો એવા ત્રણ ફેક્ટર છે વિદ્યાર્થી મિત્રો. ફેક્ટર નંબર 1 CO2 નું આંશિક દબાણ, કાર્બન ડાયોક્સાઇડ નું આંશિક દબાણ. ફેક્ટર નંબર 2 H+ આયનની સાંદ્રતા, હાઇડ્રોજન આયનની સાંદ્રતા. અને ફેક્ટર નંબર 3 તાપમાન. આ ત્રણ ફેક્ટર એવા છે કે જે ઓક્સિજનના આંશિક દબાણ મતલબ કે ઓક્સિજનને Hb સાથેના જોડાણ એની અંદર ખલેલ પહોંચાડશે, એટલે કે એને ડિસ્ટર્બ કરશે, વધારશે કાં તો ઘટાડશે. ઓકે, હવે આ કર્વ શું છે, આ આલેખ શું છે, આ ક્વેશ્ચન એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખાસ અગત્યનો વિદ્યાર્થી મિત્રો. આ ક્વેશ્ચન એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખાસ અગત્યનો. ઓક્સિજનનું વહન કેવી રીતે થાય છે. ઓકે, તો આ ઓક્સિજન એના માટે આ ક્વેશ્ચનની અંદર તમારે કર્વ 100% ડ્રો કરવો પડે. અને આ કર્વ એટલે આ જેને કહેવાય ઓક્સિજન વિયોજન વક્ર. ઓક્સિજન વિયોજન વક્ર, જેને ઇંગ્લિશમાં ઓક્સિજન ડિસોસિએશન કર્વ કહેવાય. ડિસોસિએશન એટલે વિયોજન, કર્વ એટલે વક્ર. ઓકે, ચલો તો એ પહેલા તો કોના વર્સિસ કોનો ગ્રાફ ડ્રો કર્યો છે આપણે એ સમજવું જરૂરી. તો આ ગ્રાફ આપણે ડ્રો કર્યો છે ઓક્સિજન સાથે Hb ની સંતૃપ્તતાની ટકાવારી, પર્સન્ટેજ. કેટલો ઓક્સિજન Hb સાથે જોડાયો અથવા કેટલા ટકા Hb ઓક્સિજન યુક્ત બની, એને આપણે આ ગ્રાફ આ અક્ષ ઉપર લઈએ છીએ. વર્સિસ એના વિરુદ્ધ ઓક્સિજનનું આંશિક દબાણ, ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું છે એનો આ ગ્રાફ છે. અને આ ગ્રાફને તમે અહીંયા ઓબ્ઝર્વ કરી શકો છો કે આ ગ્રાફ એ જેમ જેમ ઓક્સિજનના આંશિક દબાણમાં વધારો થતો જાય છે તેમ તેમ તેની હિમોગ્લોબિન સાથેની સંતૃપ્તતાની ટકાવારી પણ વધતી જાય છે. મતલબ કે ઓક્સિજનનું આંશિક દબાણ સપોઝ કે 20 mmHg થયું, તો એ વખતે ઓન એન એવરેજ એની સંતૃપ્તતાની ટકાવારી પણ 20 mmHg હશે. એનું આંશિક દબાણ 100 mmHg થાય છે, તો એ વખતે એની સંતૃપ્તતાની ટકાવારી પણ ઓન એન એવરેજ 100% જેટલી હશે. તો ટૂંકમાં આ આપણને જે ગ્રાફ મળે છે, આ ગ્રાફ જેને અહીંયા લખ્યું છે કે Hb ની O2 સાથેની સંતૃપ્તતાની ટકાવારીને P of O2 એટલે કે ઓક્સિજનના આંશિક દબાણ સામે આલેખિત કરતા સિગ્મોઇડ વક્ર મળે છે, જેને ઓક્સિજન વિયોજન વક્ર તરીકે ઓળખવામાં આવે છે. આ શેપ જે બન્યો વિદ્યાર્થી મિત્રો, આ શેપ એને સિગ્મોઇડ વક્ર તરીકે ઓળખવામાં આવે છે. સિગ્મોઇડ વક્ર, બરાબર. સિગ્મોઇડ શબ્દનો મતલબ થાય આ પ્રમાણેનો આકાર, S આકાર, બરાબર. S આકાર એટલે સિગ્મોઇડ કહેવાય, જે તમે ધોરણ 12 ની અંદર પણ અભ્યાસ કરશો. આગળ પણ ઘણા કોન્સેપ્ટ એના રિલેટેડ આવે છે. એટલે આ સિગ્મોઇડ વક્ર છે, શબ્દ ખાસ ધ્યાન રાખીશું MCQ માટે અગત્યનો. સિગ્મોઇડ વક્ર કોના વર્સિસ કોનો ગ્રાફ ડ્રો કર્યો છે આપણે, તો ઓક્સિજનની Hb સાથેની સંતૃપ્તતાની ટકાવારી વર્સિસ P of O2 એટલે કે ઓક્સિજનના આંશિક દબાણ સાથેનો આ ગ્રાફ જે છે આપણે એ ડ્રો કરેલો છે. હવે આ ગ્રાફ ઉપર મતલબ કે આ સંતૃપ્તતાની ટકાવારી ઉપર કયા પરિબળની કેવી અસર થાય છે એ આપણે જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ સમજવું છે કે જુદા જુદા પરિબળો એ આ કર્વ એટલે કે આ વિયોજન વક્રને કેવી રીતે અસર કરતા હોય છે. ઓકે, તો એના માટે સૌથી પહેલા ચાર પરિબળો એને ખાસ ધ્યાનમાં લો. એક P of O2, P of CO2, વધુ pH ઓછી pH અને નીચું તાપમાન ઊંચું તાપમાન. એટલે કે P of O2, P of CO2, pH અને તાપમાન, આ ચાર પરિબળોને આપણે ધ્યાનમાં લઈએ. ઓકે, હવે પહેલા એટલું સમજી લઈએ કે આ વક્ર જે છે એની
આ બાજુ ખસવું એટલે શું થાય? સપોઝ કે એ વક્ર એ આ બાજુ ખસે છે તો એ આ પ્રમાણે બનશે, અને જો આ વક્ર આ બાજુ ખસે છે તો એ આ પ્રમાણે બનશે. આ રીતે બે પોસિબિલિટી લઈએ, જેમાં આ બાજુ ખસે છે એને આપણે લેફ્ટ શિફ્ટ તરીકે ઓળખીશું, અને આ બાજુ ખસે છે એને આપણે રાઈટ શિફ્ટ તરીકે ઓળખીશું. લેફ્ટ શિફ્ટ અને રાઈટ શિફ્ટ. ઓકે, લેફ્ટ શિફ્ટ બરોબર આપણે એવું સમજીશું કે તે ઓક્સિજનની હિમોગ્લોબિન સાથેની વધુ જોડાણની ક્ષમતા, એટલે કે હાયર એફિનિટી, એટલે એટલું વધુ ઓક્સિજન જોડાશે હિમોગ્લોબિન સાથે. અને રાઈટ શિફ્ટ એટલે ઓક્સિજનની હિમોગ્લોબિન સાથેની ઓછા જોડાણની ક્ષમતા, એટલે કે લોઅર એફિનિટી અને હાયર એફિનિટી. આવા બે શબ્દો ઉપર આપણે અહીંયા ખાસ ભાર આપીશું. ઓકે, ચલો હવે પહેલા બુકના શબ્દો જોઈ લઈએ કે વાયુ કોષ્ટકમાં ઊંચું P of O2, નીચું P of CO2, ઓછી H+ ની સાંદ્રતા. અહીંયા એ પણ ધ્યાન રાખજો કે ઓછી H+ ની સાંદ્રતા બરાબર કહેવાય વધુ pH, અને વધુ H+ ની સાંદ્રતા બરાબર કહેવાય ઓછી pH. આ ધ્યાન રાખીશું. ઓછી H+ ની સાંદ્રતા એટલે વધારે pH કહેવાશે, અને વધુ H+ ની સાંદ્રતા બરાબર ઓછી pH કહેવાશે. એટલે કે એસિડિક તરફ આ ઈશારો કરે છે અને બેઝિક તરફ આ ઈશારો કરે છે. ઓકે, ચલો હવે નીચું તાપમાન જેવા પરિબળો ઓક્સી હિમોગ્લોબિન બનાવવા માટે સાનુકૂલિત છે. એટલે કે આ દિશામાં શિફ્ટ આપશે. આ દિશામાં શિફ્ટ જેને આપણે કહીએ છીએ લેફ્ટ શિફ્ટ. લેફ્ટ શિફ્ટ એટલે ઓક્સિજનની હિમોગ્લોબિન સાથેની વધુ જોડાણની ક્ષમતા, એટલે કે હાયર એફિનિટી. હાયર એફિનિટી ગ્રાફ આ દિશામાં જશે. ફરીથી કયા કયા પરિબળો હોય તો આવું જોવા મળે છે? તો ઊંચું P of O2 વાયુ કોષ્ટકમાં, નીચું P of CO2, ઓછી H+ ની સાંદ્રતા એટલે કે વધુ pH, અને નીચું તાપમાન. આવા બધા પરિબળો શું કરે છે? ઓક્સી હિમોગ્લોબિન બનાવવા માટે સાનુકૂલિત છે. એટલે આવા પરિબળોના કારણે ઓક્સી હિમોગ્લોબિન બનશે, જેના કારણે આ ગ્રાફ જે છે એ લેફ્ટ શિફ્ટ દર્શાવશે. એટલે કે આ બાજુ ખસશે, એટલે કે આ મળશે, આ બરાબર આ મળશે. એટલે કે હું અહીંયા કર્વ માટે આ બતાવી દઉં, આ કર્વ મળશે આપણને આ બધા પરિબળોના કારણે. શિફ્ટ આ બાજુ એનો આ એરો છે. ઓકે, ચલો એના કરતા વિરુદ્ધ બાબત કે પેશીઓમાં નીચું P of O2 ઓછો પેશીઓની અંદર, ઊંચો P of CO2 ઊંચો, ઊંચી H+ ની સાંદ્રતા અને ઊંચા તાપમાનની સ્થિતિ એ ઓક્સી હિમોગ્લોબિનમાંથી O2 ના વિયોજન માટે સાનુકૂળ છે. એટલે હવે સ્વાભાવિક બાબત છે કે વાયુ કોષ્ટકમાં જ્યારે રુધિર આવે ત્યારે ઓક્સિજનને હિમોગ્લોબિન સાથે જોડવો પડે. ત્યારે વાયુ કોષ્ટકમાં આવી પરિસ્થિતિ હોય, ઊંચું P of O2, ઓકે, નીચું P of CO2 એ આપણને આગળના કોષ્ટક ઉપરથી ખબર પડી છે. ઓછી H+ ની સાંદ્રતા એટલે વધુ pH, અને નીચું તાપમાન વાયુ કોષ્ટકની અંદર, બરોબર. તો આના કારણે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાઈ અને ઓક્સી હિમોગ્લોબિન બનાવશે. એટલે કે આ શિફ્ટ જે છે એ આપણને લેફ્ટ શિફ્ટ મળશે. લેફ્ટ શિફ્ટ. ઓકે,
અને સ્વાભાવિક રીતે આ ઓક્સિજનને આપણે પેશીઓ પાસે રિલીઝ કરી દેવાનો છે, છોડી દેવાનો છે, કારણ કે પેશીઓને ઓક્સિજન વાપરવું પડે તેમ છે એમની જુદી જુદી પ્રક્રિયાઓ માટે, શક્તિ પેદા કરવા માટે. એટલે ત્યાં આગળ કેવી પરિસ્થિતિ હોય છે? તો ત્યાં આગળ પેશીઓમાં નીચું PO4 હોય છે. PO4 નીચું છે પેશીઓમાં, ઊંચું POCO2 છે, કારણ કે CO2 ચયાપચયના તે પેદા થયેલો છે. ઊંચી H+ ની સાંદ્રતા એટલે કે નીચી pH છે, ઓછી pH છે, એસિડિક પરિસ્થિતિ છે. અને ઊંચા તાપમાનની પરિસ્થિતિ છે એઝ કમ્પેર્ડ ટુ એલ્વિયોલાઈ એટલે કે વાયુકોષ્ઠો કરતા. ત્યારે ઓક્સિહિમોગ્લોબિનમાંથી O2 નું વિયોજન થતું હોય છે. તો એ વિયોજન માટે આ સાનુકૂળ છે. એટલે કે આ પરિબળો બધા જે છે કે નીચું PO4, ઊંચું POCO2, વધુ H+ ની સાંદ્રતા એટલે ઓછી pH અને ઊંચું તાપમાન એ આપણને રાઈટ શિફ્ટ આપશે. રાઈટ શિફ્ટ એટલે O2 ની Hb સાથેની ઓછા જોડાણની ક્ષમતા એટલે કે લોઅર એફિનિટી એટલે O2 Hb થી છૂટો પડવાની પરિસ્થિતિ. રાઈટ શિફ્ટ મળશે એટલે કે આને આપણે અહીંયા બતાવી દઈએ કે આ શિફ્ટ જે મળી એ રાઈટ શિફ્ટ છે. કર્વ આમ થશે એનો એરો આ છે, બરાબર, પણ એનો ગ્રાફ ડ્રો કરીએ તો એ આ છે. જ્યારે આમાં કર્વ આમ ખસે છે એનો એરો આ છે, પણ એનો ગ્રાફ ડ્રો કરીએ તો એ આ છે. ડેશ ડેશ વડે દર્શાવો. ઓકે, તો ટૂંકમાં આના કારણે અહીંયા લખ્યું છે મેં કે સ્પષ્ટ રીતે દર્શાવાય છે કે O2 એ હિમોગ્લોબિન સાથે ફેફસાની સપાટીએ જોડાય છે અને પેશીઓમાં વિયોજન પામે છે. ફેફસાની સપાટી પર જોડાય છે અને પેશીઓમાં એ બહાર નીકળી જાય છે. એટલે ઓક્સિજન પેશીઓના કોષોમાં પ્રવેશી જાય છે. દેહધાર્મિક પરિસ્થિતિમાં, યોગ્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં દર 100 ml ઓક્સિજન યુક્ત રુધિર એ આશરે 5 ml ઓક્સિજનને પેશીઓ સુધી પહોંચાડે છે. ફરીથી, યોગ્ય દેહધાર્મિક પરિસ્થિતિઓમાં દર 100 ml ઓક્સિજન યુક્ત રુધિર એ આશરે 5 ml જેટલા ઓક્સિજનને પેશીઓ સુધી પહોંચાડે છે. તો આ થયું ઓક્સિજનનું વહન. હવે આપણે સમજવાનું છે કાર્બન ડાયોક્સાઇડનું વહન. ચાલો એ સમજીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાર્બન ડાયોક્સાઇડનું વહન કેવી રીતે થાય છે એ સમજવા માંગીએ છીએ. કાર્બન ડાયોક્સાઇડ વાયુ એને અન્ય શબ્દોમાં અંગાર વાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. બેઝિકલી આપણે જોયું કે લગભગ 20 થી 25% CO2 એ રક્તકણો દ્વારા, 70% CO2 બાયકાર્બોનેટ દ્વારા અને 7% CO2 એ રુધિર રસ દ્વારા વહન પામતો હોય છે. હવે એની વધુ સારી અને વધુ સ્પષ્ટ મિકેનિઝમ જોઈએ કે કેવી રીતે આ વહન થતું હોય છે. તો એમાં પહેલા તો CO2 એ રક્તકણો દ્વારા એટલે કે Hb દ્વારા કાર્બોમિનો હિમોગ્લોબિન સ્વરૂપે વહન પામે છે. 20 થી 25% જેટલો CO2. કાર્બોમિનો હિમોગ્લોબિન એટલે શું? તો એને HbNHCOOH તરીકે ઓળખવામાં આવે છે. HbNHCOOH. હવે તમને એમ થાય કે આ કેવી રીતે બને? તો એક ખાસ ધ્યાન રાખવાનું કે હિમોગ્લોબિન એક પ્રકારનું પ્રોટીન છે. ઓકે, અને પ્રોટીન હોય એટલે એના બંધારણમાં એમિનો જૂથ હોય, તમે જાણશો જે તે સમયે. એટલે HbNH2 એ હિમોગ્લોબિન નું જ અંદરનું પોતાનું સ્ટ્રક્ચર છે. એના સાથે જ્યારે CO2 જોડાય, એ CO2 જ્યારે રક્તકણની અંદર આવી અને હિમોગ્લોબિન સાથે જોડાવા પ્રયત્ન કરે ત્યારે HbNH2 CO2 જ્યારે જોડાય ત્યારે બને HbNHCOOH. આને કહેવાય કાર્બોમિનો હિમોગ્લોબિન. કાર્બોમિનો હિમોગ્લોબિન. ઓકે, આ જોડાણ એ CO2 ના આંશિક દબાણ સાથે સંબંધિત છે. CO2 નું આંશિક જોડાણ, આંશિક દબાણ સાથે સંબંધિત આ જોડાણ છે. મતલબ કે અહીંયા પણ જો CO2 નું આંશિક દબાણ વધારે હશે તો એટલું વધારે બનશે કાર્બોમિનો હિમોગ્લોબિન, અને CO2 નું આંશિક દબાણ જો ઓછું થશે તો એ કાર્બોમિનો હિમોગ્લોબિનમાંથી CO2 છૂટો પડી જશે. This is also a reversible manner. Reversible manner એટલે કે પ્રતિવર્તી દિશામાં થનારી પ્રક્રિયા છે. જો CO2 નું દબાણ વધારે હોય તો આ દિશામાં પ્રક્રિયા થાય અને ઓછું હોય તો આ દિશામાં પ્રક્રિયા થાય. ઓકે, ચલો હવે આ જોડાણ એ CO2 ના આંશિક દબાણ સાથે સંબંધિત છે. PO4 એ આ જોડાણને અસર કરતું મુખ્ય પરિબળ છે.
ઓક્સિજનનું આંશિક દબાણ પણ આની અંદર અસર કરતું હોય છે. હવે પેશીઓમાં અને વાયુકોષોમાં શું થાય છે એ આપણે સમજીએ. તો પેશીઓની અંદર સ્વાભાવિક રીતે અપચયના કારણે CO2 વાયુ પેદા થયો હોય એટલે ત્યાં CO2 નું આંશિક દબાણ ઊંચું હોય, P of CO2 વધારે હોય, અને એઝ કમ્પેર્ડ ટુ ઓક્સિજનનું જે આંશિક દબાણ છે P of O2 એ ત્યાં ઓછું હોય. ઓકે, એટલે અહીંયા લખ્યું છે આપણે કે P of CO2 વધારે હોય પેશીઓમાં અને P of O2 ઓછું હોય ત્યારે CO2 નું જોડાણ વધારે થાય. આ રીતે જોડાણ ત્યાં વધારે થાય. ઓકે, અને વાયુકોષોની અંદર P of CO2 ઓછું હોય સ્વાભાવિક રીતે અને ઓક્સિજન P of O2 વધારે હોય ત્યારે CO2 નું કાર્બોમિનો હિમોગ્લોબિન માંથી વિયોજન થાય. એટલે આવું બ્લડ, ખાસ ધ્યાન રાખીશું, આવું બ્લડ એ વાયુકોષોમાં આવે ત્યારે વાયુકોષોમાં ઊંચું P of O2 નીચું P of CO2 એના કારણે HbNH3OH માંથી CO2 આ રીતે મુક્ત થઈ જશે, જે આપણે ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢી દઈશું. અને જ્યારે હવે પેલું ઓક્સિજન વાળું રુધિર એ વાયુકોષ પેશીઓ સુધી ગયું, ઓક્સિજન ધરાવતું રુધિર પેશીઓ સુધી ગયું, તો એ વખતે પેશીઓમાં ઊંચા P of CO2 ના કારણે, ઊંચું P of CO2 અને નીચું P of O2 એના કારણે પેશીઓ પાસેથી ઓક્સિજન એટલે કાર્બન ડાયોક્સાઇડ એ વહન પામી અને રુધિરમાં આવી જશે અને એ રુધિરમાં આવી રક્તકણ અને રુધિર રસ બંનેમાં પ્રસરશે અને રક્તકણની અંદર આવેલા આ HbNH2 સાથે જોડાશે. એ વખતે આ પ્રક્રિયા થશે. એટલે આ દિશામાં પ્રક્રિયા ક્યાં થાય તો પેશીઓ પાસે થાય અને આ દિશામાં પ્રક્રિયા ક્યાં થાય તો વાયુકોષો પાસે થાય. ઓકે, ખાસ આટલું ધ્યાન રાખીશું. ચલો બીજું કે P of CO2 ઓછું વાયુકોષોમાં, P of O2 વધારે ત્યારે CO2 નું કાર્બોમિનો હિમોગ્લોબિન માંથી વિયોજન થાય છે. એટલે કે આ દિશામાં પ્રક્રિયા થાય છે જે વાયુકોષો પાસે થશે અને આ દિશામાં પ્રક્રિયા થશે જે પેશીઓ પાસે થશે. સરળ છે એકદમ. ઓકે, હવે એટલે કે પેશીઓમાં Hp સાથે જોડાયેલો CO2 વાયુકોષોમાં મુક્ત થઈ જાય છે. આપણે હમણાં જોયું કાર્બનિક એનહાઇડ્રેસ નામનો ઉત્સેચક, કાર્બનિક એનહાઇડ્રેસ જેને શોર્ટમાં કહીશું આપણે KAH, કાર્બનિક એનહાઇડ્રેસ નામનો ઉત્સેચક એ રક્તકણમાં આવેલો હોય છે. રુધિર રસમાં એ ગેરહાજર હોય છે અથવા તો બહુ ઓછી માત્રામાં હોય છે. જ્યારે CO2 એ રક્તકણ અથવા રુધિર રસની અંદર જાય ત્યારે એ CO2 એ એમાં રહેલા પાણી સાથે પણ જોડાતો હોય છે. પાણી, ચલો રક્તકણમાં પાણી ક્યાંથી આવ્યું તો કોષરસનું પાણી, રુધિર રસમાં પાણી ક્યાંથી આવ્યું તો રુધિર રસ એ પોતે 93 થી 94% જેટલું પાણી ધરાવે છે. તો આ વખતે જ્યારે CO2 રુધિરમાં આવે ત્યારે એ રક્તકણની અંદર જાય ત્યારે Hb સાથે જોડાય એ વસ્તુ અલગ છે, પણ હવે એ રુધિર રસ સાથે અને એ રુધિર કોષ રસ સાથે, રક્તકણના કોષ રસ સાથે જોડાય ત્યારે શું સિનારીઓ થાય એ આપણે અહીંયા જાણવા માંગીએ છીએ. તો અહીંયા આપણે લખ્યું છે કે કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચકની ખૂબ ઊંચી સાંદ્રતા રક્તકણોમાં અને ઓછી માત્રા રુધિર રસમાં હોય છે. આવી પ્રક્રિયા થશે CO2 H2O. આ H2O એ રુધિર રસનું પણ હોઈ શકે અથવા રક્તકણના કોષ રસનું પણ હોઈ શકે. KAH કાર્બનિક એનહાઇડ્રેસ એમાંથી H2CO3 બનશે અને આ H2CO3 એ કાર્બનિક એનહાઇડ્રેસની હાજરીમાં જ HCO3- એટલે કે બાયકાર્બોનેટ અને H+ આયનમાં વિયોજિત થશે. આ પ્રક્રિયા રક્તકણની અંદર ખૂબ ઝડપથી થાય કારણ કે રક્તકણમાં આ ઉત્સેચક હાજર હોય. કાર્બનિક એનહાઇડ્રેસ ઝિંક એની સક્રિયતા માટે જવાબદાર છે. ખાસ ધ્યાન રાખીશું, વિશ્વનો સૌથી ફાસ્ટ ઉત્સેચક છે આ કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચક. એટલે આંખના પલકારામાં કેટલા બધા H2CO3 ના અણુ બની જાય, મિલિયન્સ ઓફ, લાખો H2CO3 ના અણુ બને આંખના પલકારામાં, એટલે કે 1 સેકન્ડની અંદર આ કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચકની હાજરીમાં. ઓકે, ચલો આ ઉત્સેચક ઉપરયુક્ત પ્રક્રિયાને બંને દિશામાં સાનુકૂળ બનાવે છે. આમ પણ થઈ શકે, આમ પણ થઈ શકે. પ્રતિવર્તી દિશામાં વપરાતું ઉત્સેચક છે. પેશી સ્તરે અપચયના કારણે CO2 નું આંશિક દબાણ ઊંચું હોય છે, તેથી CO2 રુધિરમાં ફેલાય છે. આ રુધિર એટલે કે એના રક્તકણોની અંદર અને રુધિર રસમાં ફેલાય છે અને પ્રસરણ પામે છે અને HCO3- તથા H+ બનાવે છે. એટલે કે આ CO2 રુધિરમાં ગયો એટલે એ રુધિર રસના પાણી સાથે અને રક્તકણોના કોષરસના પાણી સાથે જોડાઈ H2CO3 બનાવશે, જે HCO3- અને H+ સ્વરૂપે ફેરવાશે. વાયુકોષો સ્તરે શું થાય તો વાયુકોષો સ્તરે P of CO2 નીચું હોય ત્યારે પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં થાય.
એટલે કે એ પ્રક્રિયા પછી આમ થશે, એટલે કે આ HCO3 અને H+ જોડાઈ H2CO3 બનાવશે વાયુ કોષ્ઠો સ્તરે, અને H2CO3 માંથી પાછું CO2 અને H2O મુક્ત થશે. આ CO2 આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢી નાખીએ છીએ. આ H2 એટલે આપણા મોઢામાંથી બોલતી વખતે નીકળતી વરાળ, જેને અરીસા આગળ ઉભા રહી આપણે કરીએ ત્યારે જે બહાર નીકળે છે પાણી. ઓકે, તો ટૂંકમાં વાયુકોષ સ્તરે P ઓફ CO2 નીચું હોય છે ત્યારે પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં થાય છે, જેથી CO2 અને H2O બને છે. બીજું, આ રીતે પેશી સ્તરે CO2 બાયકાર્બોનેટ સ્વરૂપે ગ્રહણ થાય છે. એટલે CO2 પેશી સ્તરે કયા સ્વરૂપે આવ્યું? બાયકાર્બોનેટ સ્વરૂપે આવ્યું. ઓકે, અને વાયુકોષ સ્તરે વહન પામેલ CO2 બહાર મુક્ત થઈ જાય છે. પ્રત્યેક 100 ml ઓક્સિજન વિહીન રુધિર, આગળ યાદ રાખીશું ઓક્સિજનના વહનમાં શું શીખ્યા હતા કે પ્રત્યેક 100 ml ઓક્સિજન યુક્ત રુધિર એ 5 ml જેટલો ઓક્સિજન પેશીઓને આપે છે, અને અહીંયા છે પ્રત્યેક 100 ml ઓક્સિજન વિહીન રુધિર. ઓક્સિજન વિહીન, પેલામાં ઓક્સિજન યુક્ત હતું, આમાં ઓક્સિજન વિહીન છે. પ્રત્યેક 100 ml ઓક્સિજન વિહીન રુધિર દ્વારા વાયુ કોષ્ઠોમાં લગભગ 4 ml જેટલો CO2 મુક્ત થાય છે. પેલામાં 5 ml હતું પણ ઓક્સિજન યુક્ત હતું, O2 હતું, આમાં 4 ml છે પણ ઓક્સિજન વિહીન છે પણ CO2 છે. ઓકે, તો આ થયું કાર્બન ડાયોક્સાઇડનું વહન. હવે પછીના લેક્ચરમાં આપણે જ્યારે મળીશું ત્યારે પાઠના છેલ્લા બંને ટોપિક સાથે આ પાઠની પૂર્ણાહુતિ કરીશું.